કેશોદના એરપોર્ટના વિકાસથી ટૂંકા રસ્તાઓ બંધ થતા વૈકલ્પિક રસ્તાઓની માંગ કરવામાં આવી રહી છે। કેશોદ શહેરમાં એરપોર્ટના વિકાસના કામોને લઈને સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એરપોર્ટના કામકાજને કારણે વર્ષો જૂનો ટૂંકો રસ્તો બંધ કરી દેવામાં આવતા ફાગડી અને બળોદર ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ગ્રામજનોને હવે કેશોદ આવવા માટે લાંબો ફેરો કરવો પડી રહ્યો છે। સાથે જ રેલવે ફાટક બંધ રહેવાને કારણે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે, જેને લઈને ખેડૂતો આક્રોશ વ્યક્ત કરી રસ્તો ફરી શરૂ કરવા માંગ કરી રહ્યા છે। મારું નામ નાનજીભાઈ ચન્નાભાઈ દેવધરિયા, હું ફાગરીનો ખેડૂત છું અને આ અગતરાયથી મેસવાણનો જાહેર રસ્તો 33 ફૂટનો છે, છતાં અત્યારે સકોડાઈ ગયો છે। પછી બીજા નંબરમાં અમારે એરપોર્ટ વધવાથી અમારો રસ્તો ગામનો ખોડવાઈ ગયો। અત્યારે અમે અમારા વાડીએથી ફાગરી જઈને ફાગરીથી કેશોદ જઈએ તો 15 કિલોમીટર થાય, અહીંથી અમને 5-6 કિલોમીટર થાય। તો આ રસ્તો ખુલ્લો કરવા અમારી નમ્ર વિનંતી છે। ફાટક બંધ હોય તો ક્યાંથી આ ફાટક બંધ હોય તો ફાગરી થઈને ફરવું પડે અમારે, એટલે જો આ ફાટક કાયમી માટે ખુલ્લું કરાવી દે રાતનું તો અમારે માણસોને દવાખાને લઈ જવા હોય તો અમને સગવડતા મળે। સોલંકી દિલીપભાઈ જીવરાજભાઈ બળોદર ગામના સરપંચના પ્રતિનિધિ છું। હું અહીંયા અમારા બળોદર ફાગરી અને થોડા કેશોદના ખેડૂ આવે જે રસ્તા માટે અમે વલખા મારીએ છીએ આજ કે એરપોર્ટ લંબાણું છે, એના માટે અમે ક્યાંયથી જઈ શકીએ એવી પોઝિશન નથી। જવું પડે તો અમારે 13-14 કિલોમીટર ફરવું પડે છે, તો એના માટે બહુ ભયંકર પરિસ્થિતિ છે। તો એ રસ્તો જે 13-14 કિલોમીટર જવા માટે અડધો રસ્તો કાયદેસર છે નહીં સાહેબ। તો આના માટે અમારે બીજો એક રસ્તો છે, અત્યારે બંધ હાલતમાં છે, પણ એ કાયદેસર 33 ફૂટનો રસ્તો છે કે જે અગતરાયથી મેસવાણનો, એને વચમાં એક રેલવેની ફાટક આવે છે। ફાટકથી એક બાજુ ફાટકવાળા હેરાન કરે છે, એક બાજુ એરપોર્ટવાળા। તો આ ખેડૂને નીકળવું ક્યાં ને જવું ક્યાં, એમ કે આ સરકારથી થોડુંક ધ્યાન દોરે અને અમારી આ જે દુઃખમાં છે એમાં થોડોક ભાગ લઈએ અને આ અમારી મજબૂરી છે એ અમે સહન કરીએ કે ખેડૂને રાતે જવા આવવા માટે કોઈ બીમાર પડે તો આ રસ્તામાં શું કરવું એમ કોઈ ધ્યાન દેતું નથી। આ રસ્તો અવારનવાર રજૂઆત કરેલ છે, લેખિતમાં રજૂઆત કરેલ છે અને અમે જે રસ્તો નવો ચાલુ કરવાનો કે 33 ફૂટનો બંધ હાલતનો છે, એ 5 થી 6 કિલોમીટરની અંદર જ અમારે કેશોદ આવી જાય અને જે ફરવા માટે જવું પડે છે, આ નવો રસ્તો આપ્યો છે, ફાગરી ગામમાં જવું પડે 13-14 કિલોમીટર થાય, તો કાયમી માટે તો અમારે શું કરવું એમ કે આવી તકલીફ તો કેટલીક સહન કરવી। આજે 1 વર્ષ ત્યાં સહન કરી છે, અટાણે આખર સમય છે ખેડૂને જવા આવવા માટે, રાતના કામ કરવા માટે જવું હોય તો રેલવે વાળા એમ કે ભાઈ ફાટક ઓર્ડર આવે તો ખોલી દઈ, તો માણસ બીમાર હોય ને ઓર્ડર ન પણ આપે તો આના માટે અમારે શું કરવું, માણસ મરી જાય ને એમ કે ભાગ્યાવરણ કોઈ રાતે કામકાજ જવું આવવું, કોઈ માલ લઈ જાવ, ખાતર લઈ જવું વાળીએ। રસ્તો કેવો અટાણે રસ્તો બંધ હાલતમાં છે અને 33 ફૂટનો રસ્તો છે અગત્યથી મેસવાણ, એ સંપાદન કરી અને ખેડૂત સંપાદન માટે તૈયાર છે। જો સંપાદન કરી રેગ્યુલર ચાલુ કરી દે તો અમારે કોઈ જાતની તકલીફ નથી। આવું અમારું થોડુંક ધ્યાન દોરી અને કામ કરી દઈએ એવી સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે। આગે વધુ વિગતો જોઈએ તો કેશોદ એરપોર્ટના વિકાસની કામગીરી હવે સ્થાનિકો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે। એરપોર્ટના ડેવલપમેન્ટને પગલે ફાગડી અને બળોદર ગામને કેશોદ સાથે જોડતો વર્ષો જૂનો ટૂંકો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે બંને ગામના ખેડૂતો અને ગ્રામજનોને હવે કેશોદ પહોંચવા માટે મોટો ફેરો ખાઈને લાંબા અંતરેથી ફરીને આવવું પડી રહ્યું છે। રસ્તો બંધ થતા રોજિંદા કામકાજ, દૂધ વિતરણ અને ઇમરજન્સી સમયે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મારું નામ ભીખુભાઈ અર્જુનભાઈ ઠુંબર, હું કેશોદનો વતની છું અને મારું અહીં સીમાડે સર્વે નંબર ખેતર ધરાવું છું। હાલ કેશોદ સીમાડો બળોદર અને ફાગરીનો સીમાડો છે અને એમાં વચ્ચે આ ફાટક આવે છે। ફાટક ઘણો વર્ષોથી આ જૂનું ફાટક હતું, 24 કલાક ખુલ્લું રહેતું, હમણાં હાલ રાતના 7 થી 7 રાતના બંધ કરી દે છે અને રસ્તો પણ એકદમ ખરાબ છે, હાલી શકાય એવી પરિસ્થિતિ નથી અને મેસવાણ કેશોદનો સીમાડાનો રસ્તો છે, તો આ ચોખ્ખો કરાવી અને વ્યવસ્થિત કરાવી આપો અને આ ફાટક માટે કાયમીનો પ્રશ્ન અમારો સોલ્વ કરજો। આ રસ્તો જૂનો ઘણા વર્ષોથી આ જૂનો છે અને રેકડ ઉપર છે અને સીમાડાનો રસ્તો કહેવાય છે, 33 ફૂટનો રસ્તો છે। એ અમારે નવા રસ્તાની કોઈ માગણી નથી, પણ આ જે જૂનો રસ્તો રેકડ ઉપર છે તેમને ખુલ્લો કરાવી અને વ્યવસ્થિત કરાવી આપો અમારી નમ્ર વિનંતી છે। શું મુશ્કેલી પડે છે? અત્યારે હાલવામાં તકલીફ છે અને એકદમ હાંકડો થઈ ગયો છે, એટલે એને માપી અને વ્યવસ્થિત ચોખ્ખો કરાવી અને ખુલ્લો કરાવે અને રોડ કે ડામર સિમેન્ટ રોડ કરાવી। મારું નામ ભગવાનજીભાઈ ઉકાભાઈ દેવધરિયા ફાગડી અને સરપંચના પતિ તરીકે હું આજે
આ અમારા રસ્તા બાબતથી કેશોદના આ જે અમારો ફાગડી ગામની અંદર એરપોર્ટને કારણેથી અમારો રસ્તો ખોરવાઈ ગયેલો છે અને કેશોદ જઈ શકીએ એમ નથી. તો અમારે 50 થી 100 ખેડૂત અત્યારે અટવાઈ ગયેલા છે અને જે અમારો રસ્તો છે એ પૂરેપૂરો અત્યારે દબાઈ ગયેલો છે અને જવામાં જે અમને રેલવે ફાટક કેશોદ જવા માટેને આવે છે એ અત્યારે એ બંધ કરી દે છે. અમારે જ્યારે નીકળવું હોય એમરજન્સીમાં ત્યારે અમને ખોલી નથી આપતા. તો એ કાયમી ધોરણે અમને ફાટક ખુલ્લી કરી આપે અને અમારો જે રસ્તો અત્યારે છે એ અમને 33 ફૂટનો રસ્તો છે એ અમને કેશોદ જવા માટેનો ખુલ્લો કરી આપે એવી અમારી સરકાર પાસે માગણી છે અને લાગણી છે. આ રસ્તો અત્યારે ખરાબ હાલતમાં છે, અત્યારે હાલી શકાય એવું નથી અને 33 ફૂટનો રસ્તો છે. સ્થળ ઉપર આવી અધિકારીઓ આવી જોવે અને પૂરેપૂરો જે 33 ફૂટનો રસ્તો છે જે ખુલ્લો કરી દે અને અત્યારે હલાય એવો નથી. એ સ્થળ ઉપર આવી મુલાકાત લઈ અને કેશોદ જવા માટેનો અમારો ખુલ્લો કરી આપે. ગ્રામજનોના આક્ષેપ મુજબ નવા રસ્તા પર આવેલું રેલવે ફાટક પણ રાત્રિના સમયે લાંબા સમય સુધી બંધ રાખવામાં આવી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકો અટવાઈ રહ્યા છે. આ માટે એરપોર્ટની કામગીરી વચ્ચે વર્ષો જૂનો ટૂંકો રસ્તો વૈકલ્પિક વ્યવસ્થા સાથે ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. રેલવે ફાટક રાત્રે લાંબો સમય બંધ ન રાખતા માત્ર ટ્રેનની અવરજવરના સમયે જ બંધ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. હું કિશન ગરસર, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી કેશોદ. કેશોદ એરપોર્ટના વિસ્તરણ માટે જે સંપાદન કરવામાં આવેલું હતું એમાં 2 જેવા રસ્તા જે છે એ બંધ થયેલા હતા. એના વિકલ્પમાં કેશોદ એરપોર્ટને ફરતે એક નવો રસ્તો જે છે એ બનાવવામાં આવેલ છે. એમાં સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને જે બીજા રસ્તા હતા એમાં માટી મોરમનું વગેરે થોડું કામ કરી અને હાલ કોઈને સમસ્યા ન આવે એવી પરિસ્થિતિ કરાવવામાં આવેલ છે. જે તમે વાત કરો છો બળોદરનો રસ્તો જે કેશોદ ફરીને આવવું પડે છે એના માટે પણ અલગથી રસ્તાની વિચારણા હેઠળ છે અને એ રસ્તો જે છે એ આપણે જે વાત કરી તમે ફાટકથી થઈ અને જે આ એલપીજીના ગોડાઉન પાસે નીકળે એના માટે પણ સંપાદનની પ્રોસેસ ચાલુ છે અને એ પણ રસ્તો પાકો થાય, સારો થાય એવા પ્રયાસોમાં અમે છીએ.